ઓ તારી જગલા મને બનાવવા આયા છી ઓય કણાઈ લે આ પૈસા પડી ગયા તમારા બાને બનાવવા નીકળ્યા છો લ્યા હે તારા કરતા વધારે દિવાળીઓ જોઈ છે મેં તને કહું હું એપ્રિલ ફૂલ બનાવી છે મને એક થાપ મેલો કોણ મુડિયાની ભમી જાય હમણાં હેડ નીકળવા હતી પૈસા પડી ગયા મારા પાસે કોઈ સેટ નહીં લ્યા જગા કાકા હાલે કોઈ સમાચાર મળ્યા તમને શું સમાચાર નહીં ખબર તમને આલ્યા પૈસાની વાત કરે છે તું લા ભૂબત કાકો જતા રહ્યા એટલે જતા રહ્યા એટલે અરે મરી ગયા કાકા એ શું બોલી છે તું હે શું બોલી દશમન અરે કાકા ભૂબત કાકો મરી ગયા હેજી વેજી જેવી એટલે કાકા હેજી વેજી નહીં મર્યા તો એક્સિડન્ટમાં મરી ગયા એક્સિડન્ટ થયો ઓવે રોડ પર બસનો ઢીસકાણા હતા કાકા હેજી વેજી ડિસ્કાડા ક્યારથી કાકા રીશે બળીને ગયા હતા એવું હે ઓવે એટલે જોણી જોઈને બસ ને ડિસ્કાડા ખબર નહીં તો પણ બધા એમ કહેતા હતા કે કાળાથી જતા હતા અને બસનો ઢીસકાણા અને પછી કાકા ઈકણ જે બધા માણસો હતા ને એના કાકા દવાખાને લઈને જતા હતા પણ પછી પોકતે ને પોકતે મરી ગયા પૂરા દવાખાને નતા પહોંચ્યા અમર મારા ઘેર ચાપી ગયા છે મન કીધું હોત તો મુઠ્ઠે કો ના કરો એટલે હું એની વાત ના વાપરો એટલે કાકા આમાં બધા ઓકર્યા ને માર કાચી ના બહુ ખતરનાક નથી કાકા ઉભત કાકા એને દિવસે પાડ્યા છે બોલો એ આ ખરાબ બપોરે ચંપોક મેલી છે હા કોણ મારી ગયો મરેલો મોડો છે હું છે આ શાના નાટક છે લ્યા હું છું તમે તો ઘેરથી રિક્ષા પડીને હેડ્યા હતા બસ ને હિસકાડા હતા દવાખાને લઈ જતા મરી ગયા હતા તો હાડા થઈને કેવી રીતે આવ્યા એ મૂર્ખા આ હાજો હમ ઉભો છું અને મારા ઘેરથી હેડ્યો આવું છું કોરો ચા લેવા જાઉં છું એક મિનિટ અબા એ મોબજી તો આ લ્યા હે મને ખબર છે કાકા એપ્રિલ ફૂલ બનાય એમ કરીને તમાર એપ્રિલ ફૂલ ઓએ શું લે એપ્રિલ ફૂલ શું હે આલા નવા ગોડા ને ગોડા રે કાકા તમે એ ખબર નહીં પડતી તમને આવડા મોટા છે તોય ઓભાડ તારા બાને તે ભલે એપ્રિલ ફૂલ બનાયો પણ એમાં નોમ ચમ લીધું મારું વચમાં મને કે અરે મને જેવું કીધું આઈ હા. શું કે ખબર છે કે કાકા બુબજી મરી ગયા ઘેરથી કાથી નીકળ્યા હતા અને બસ ને જઈને હિસકાવા અને દવાખાને લઈ જતા મરી ગયા આવું કીધું મન ઇસકા કે તારો બા તાણી આ ખરા બપોરના ઉકા અમન મહિના આકે છે એ. તાણી અરે પણ તમાર હાલ ચોય નતું આબાનું એટલે અમાર કાકો જેવા રોતા હતા ખરેખર જોવાની મજા હવે તું રોય મજાક કરવાની અમુક લિમિટ હોય લ્યા ખબર નહીં પડતી તને આવું એપ્રિલ ફૂલ વાળી હોતું હોય છે લ્યા અરે પણ કાકા આ તો એપ્રિલ મહિનો ચાલુ છે વાત કરો બધાય મજાક કરી એટલે- એમ તો મારવાના આવે છે મારી વાત અભળ આરી મજાક તમે તમારા ભાઈબંધમ કરો ને તો ચાલે એવું ના હોય બધા અંગાત મજાક કરવાની હોય આ તો નિહમ તો વાના બુદ્ધિ નહીં હરી અરે અમે હાલમાં મજાક કરતા આવી તો તું અભાઈ તું યા આજ ઘરમાં બેસી જા ઘરની બહાર ના કરતો એવું ના હોય કાકા આ તો ઘરમાં જા કાકા આ તો ખાલી તું બધાને ઘરમાં બકાઈ બકાઈને કાકા ખાલી હવાનું છો અરે તું આખી જિંદગીથી મને બકાવતો આવે છે આ મહિનાનું હાટું નહીં નીકળ હેડ હવે આવરા કોઈ કહેવું નહીં હમણાં આવો હે હરીભાઈ હા સાચું કહેજો હો તમે આમ દિલથી રોતા હતા ને? ઓય યાર ખરેખર હરીભાઈ એક વાત કહું આજ શાંતિ થઈ જઈ ચલ કે હવે મરી જાય તો કોઈ ટેન્શન નહીં આપણા ચીડે રોવા વાળા છે રૂબરૂ જોઈ લીધા એમ ખરેખર ભૂપતજી હા તમને જોઈને મને જેટલી શાંતિ થઈ તમને ખબર છે હાચું ભાઈ લ્યો ગમો આબુ છે ગોમમાં નહીં આબુ હા. પણ કાલનો વાયદો કરેલો છે પેલા 40,000 રૂપિયા મને આલી દેજો ને. તારું ભલું થાય તારું પૈસા રોતો તો ખરેખર તમે જીવતા જોયા ત્યારે તમને શાંતિ જ થઈ છે વાત સાચી હરીભાઈ એ તો હું ઓળ પાડી દઉં હો બે દાડો હા ના કાલનો વાયદો છે ને હા એટલે થઈ જાય હા ને તમે કીધું છે કે દાગીનો વેચીને આલી દે પૈસા એમ જીવતા બેઠા હશે તો આલ દે હ જીવતા છો એટલે કાલ તમારા ઘેર આવીને ઉભો રહ્યો હવે વિશ્વાસ નહીં થતો એમ આ તો એપ્રિલ ફૂલ હતું હાચુકલું થઈ જાય તો ચો જાવ લ્યા હરીભાઈ ચિંતા કરશો નહીં હું મરી જાય ને તો મારો આત્મા તમને પૈસા આલી જાય ના આત્મા જોડે
શું કે પૈસા લેવા પડે? તમે જીવતા છો લ્યા. મારે પ્લાસ્ટર કરાવવું છે ઘરનું. એ ઘરમાં જા. એટલે તમે પૈસા નથી રોતા હતા? ના ના, તમને ભલા આદમી તો એ વાંચવી કરો લ્યા. હા હા, એ તો ખબર પડી ગઈ. તો તાન હારું હારું હો ભાઈ, કાલ હાલી જાયો. તમે નહીં આવો તો હું આવ્યો. હા. હવે મજાક નહીં કરું બસ. તું ને કઈ અરે કાકા કોમ છે આજ રાતે આગાહી હે શેની આગાહી? વાવાઝોડાની. અલ્યા તું સીધ વાવાઝોડું દશમન. ઘરમાં જા નહીં યાર. તમને ખબર નહીં? ના. અરે કાકા કચ્છના દરિયામાંથી ઉપરવાનું હોય, સીધું ગુજરાતમાં આવવાનું છે. અલ્યા કચ્છમાં રણ છે, દરિયો નહીં દશમન. એપ્રિલ ફૂલ બનાવું કાકા. અલ્યા એ તાર કાકાને બનાવે છે, બીજા ના બનાવતો નકી બૈડા ભાજી નાખશે તારા. તારી ખેગારજી, તમે તો ઘણા દાડે ભૂલા પડ્યા. ચમસો બસ કઈ બસ મજામાં છો, તમે ચમ છો કો? બસ મજા છે મારે તો. ચી બાજુ હેડ્યા? હું તો ક્ષેત્રમાં હેડ્યો તો. તમે ફૂમતન ઘેર ચા પાણી કરો એટલે કડા હું પાછો આવું હો. જતા રહો લે. તમને હગાની કોઈ પડી નહીં લે. અરે પણ હાલ પાછો આવું છું. બસ કઈ તમને હગાની કોઈ પડી નહીં. કેટલા ટાઈમ પછી તમારા ઘેર આવ્યો છું. મને ખબર છે. પેલા કે ડોક્ટર છૂટી પડ્યો અને વાય કે તમે છૂટી પડો છો ભલા આદમી. એટલે આ આખું ચોકન જાય લે હવે. એટલે કેમ ડોક્ટર છૂટી પડ્યો? હું દવાખાના આવ્યો તો બરોબર. હા. મને તકલીફ છે અંદર. મેં રિપોર્ટો બહુ કરાયા. આ રિપોર્ટ આયા પણ ડોક્ટરે મને ના કીધું કે તમારે શું દુખ છે. કેમ ડોક્ટર ના કે? એને એવું કીધું ખબર હે કે તમારા અંગત તમારા ઘરનું કોઈ માણસ હોય ને એને કહું પણ તમને ના કહું ના કે તમે યાદી જો લે. મને ખબર નહીં, મને હું તકલીફ છે હવે. આ ભલા આદમી તમે હોય કે છૂટી પડ્યા યાર. મારે જાવું તો કે નહીં આવું તમારા ઘેર. ખેગારજી નહીં જાતો ક્ષેત્રમાં ભલા આદમી. મને તો ખબર હતી કે તમારે આવી તકલીફ છે. તો ભલા આદમી તમે ખેતરમાં જવાની વાત કરો યાર. ભાગો તમારા ઘેર આવ્યો છે. હેડો નહીં જાતો ભાઈ. એટલે થોડું થોડું તો કીધું છે ડોક્ટરે. કોઈ કીધું નહીં, કોઈ નહીં કીધું. કશું જ કીધું નહીં. પણ દવાઈ નહીં આલી લે. પણ તમારી એથી કોકને હંગાશ લઈને ના આવાય. તો મને તો ખબર હતી કે મને આવી તકલીફ છે. તો અમને ફોન કરવો તો અમે એકાદો એકણ આવીને ઉભા રહો. લેવા જ આવ્યો છું તમને. એટલે અત્યારે પાછું જવાનું છે. ઓવે જવાનું છે અને કીધું ફેરથી રિપોર્ટ કરાવો બધા. હા તે ફૂમતેન બે જાજો. અમાર ફૂમતાઈ આવશે. એટલે ફૂમતેન દવાખાનામાં હારી ખબર પડે છે એટલે કીધું તમને. એ હગા આવો ખેગારજી હગા. આવો. આવું કરતા હતા. ચેતું ખાતો તો. આ છોકરા જેવા જ છે યાર. હવે તો સુધરો. સીઝને જે વસ્તુ આવે ને એ ખાવી પડે. પણ આ તો છોકરાને ખાવાની વસ્તુ છે ભલા આદમી. ક્યાં ક્યાં જ્યારે લેટવા છે બીજું કોઈ નહીં. પાણી લાવો. બેહો હવે. એટલે આ પેટમાં બળી જાય છે. લે ભૂપતજી, એ ભૂપતજી, એ વય આવજો. બેહો તો ખરા. નહીં બે હાથું કેમ શું છું? તકલીફ થઈ ગઈ છે થોડી. તમે ઓવર. હવે કોઈ કહેતા જ નહીં તકલીફ થઈ છે જે. એટલે હું છું એ તો બોલો. પણ મને જ નહીં કીધું ડોક્ટરે. હું તમને કહું લે એવું? તો પાણી પીવો. ગોદડું પાથરવા જો હડો. ચાલશે ગરમીનું. ના ના, એ બધી વાતો જવા દો. તમારે કેવું ચાલે કહો. બસ શાંતિ ચાલે છે પણ તમે તકલીફ કોકી. ફૂમતાઈ હે મેં બાસ્કે નાખી વાત કરી કે મેં રિપોર્ટ બહુ કરાયા બરોબર, પણ ડોક્ટરે મને દુઃખ નહીં કીધું. કયું ડોક્ટર છે? હેડ તો મને લઈ જજો. એમ બેહારા છે શેના માટે લે? દુઃખ કેવા માટે વાત કરો છો આજે? ના હાલો બોલે છો. એ ફૂમતે કાયા થાહો ને અમુક દુઃખ એવું હોય તો ડોક્ટર ના કે. એના હંગાશ કોઈ હગું વાળું હોય ને તો એને જ કે. હા મોણો યાદી જાય. તો ઓમાં શું છે ખબર છે ખેગારજી? તમને કોઈક મોટી તકલીફ હશે. એ ફૂમતે કેન્સર ના હોય? લે એવી વાત કરશો ને કે આવો. શું છે ખેગારજી? આવો. ચમ શું વાત છે? ખેગારજી હવે છે ને રેમ નહીં. એ ફૂમતે એવું ના બોલો ક્યાં. એટલે હારું બોલો, ભલા આદમી મહેમાન બેઠા છે. એવું નહીં. હા આપણે પાટણમાં દવાખાને આવ્યા છીએ હા અને રિપોર્ટે કરાયા ને બધું કરાયું, હા. પણ ડોક્ટરે એને તકલીફ કીધી નહીં કે તમે છે ને કોઈ ઘરનો મોણા હંગાત લઈને આવજો. પછી હું તકલીફ કે આવ્યો એટલે ના કીધી હોય એટલે તકલીફ કેવી હોય એરી? અરે પણ કેન્સર જ હોય. ફૂમતાઈ એવું ના હોય લ્યા ભલા આદમી. કદાચ ઓપેન્ડી ખરાબ હોય તો તાણે. એ ફૂમતે હે. તમારે જવું પડશે હો ખેગારજી અંગા દવાખાને. કશો વાંધો નહીં, હું જ આવ્યો. એ ખેગારજી, હા તમારે બધાને આવવું પડશે. અરે બધા આવશે, તમે ચિંતા કરશો નહીં. અમો ટેન્શન ના લેવાનું હોય. હું યાટી ગયો છું. અરે યાદ છો ને કી ભલા આદમી. પાણી પીતો વધારે પીવો. એક કામ કરજો, હરીભાઈ બોલાવો ફટોફટ. એવું? આપણા ટાઈમ નહીં બગાડો. ફૂમતે તમે ચા ને લાવો હડો હું હરીજીને બોલાવું. જલ્દી આવજો. ના હોય તો આપણે હે. દવાખાનું બદલી નાખવું છે. તમે અમારા પાટણમાં બધા દવાખાના હારા જ છે તમને. હા. એટલે ફેરથી રિપોર્ટ કરાવો બધા. અરે ખેગારજી કોઈ ચિંતા કરશો ને, તમને કોઈ બીમારી નહીં ભલા આદમી. હું આવું છું હંગાત અને અમે બધા આવત છો. તાણી. હા. બધા આવજો, મને ટેકો રહો ને. કોઈ ચિંતા કરશો નહીં. અમે નહીં બેઠા લે વાઘ જેવા. અને ડોક્ટર જોડે હું વાત કર્યો ચાણી ભલા આદમી. યાટવાનું ના હોય આમ. હા ફૂમતાઈ ચા તો મેલો. ના
ના પાડી છે ડોક્ટરે ચાની ના પાડી છે તો ડાયાબિટીસ હશે તારે. તમને કહું ના પણ ચાની ના પાડી એટલે એમ તો ગલ્યું ખાઉં છું હું એવું ગોમ્બો તો જમવા તો જાઉં ડાયાબિટીસ ની હોય, મેં કીધું એ દશે લ્યા. એવું ગોમ્બો ઓય. જમવા જાઉં ને લાડવા ખાઉં મોહનથાળ ખાઉં એ, તમે કીધું એનું ખરાબ હશે ને વાપર્યું? એ ખેગારજી પેટમાં દુખે છે? ઓવા બળી જાય છે પેટમાં પાટી ગયું તાન ફૂમતા મેં કીધું ને એરું દુખ છે હોય આને. ઉએ. પાણી તમે યાદ છો ને તમને નોર્મલ ઓપેન્ડિક્સ છે લ્યા. ઓપેન્ડી ઉવે ના બુબજી ના મને ઓપેન્ડી નહીં યાર અલ્યા ખેગારજી ઓપેન્ડી ના દુખમાં પેટમાં દુખે ભલા આદમી. પણ બુબજી હા. આ દુખાવો આખો અલગ છે યાર હા એટલે હું એમ જ કહું છું કે આ ઓપેન્ડિક છે ને પાછી ગઈ છે તમને કહું હું. અને દવાખાને લઈ રહો ને ખેગારજી રહી નહીં યાર એ ડાબડી મુઠા તને બોલતા નહીં આવડતું. કેમ આવું ના બોલાય લે, દર્દી હોમે આવું ના બોલાય. યાટીને મરી જાય તો સાચું તો કેવું પડે યાર ચી વાત કરો તમે હે ખેગારજી કોઈ ચિંતા કરશો નહીં. પાટીજી હશે ને તો ઓપરેશન થઈ જાય અને મટી જાય. મૂળમ થી આ દુઃખ જતું રહે. ખેગારજી આવો આવો. આવો આવો ચમ ભલા આદમી યાટી જાશો હે અરે હરીજી દુઃખમાં કોઈ નહીં લ્યા. ચમ ઓપેન્ડિક્સ છે. અલ્યા તમે કોઈ ની કરશો નહીં ઓપેન્ડિક પાટીજી છે ને તો પેટમાં રમી જાય તમને કહું હું અને માણસ જતો રહે યાર એટલે ડોક્ટરે કીધું અરે ડોક્ટરે નહીં કીધું પણ એને પેટમાં દુખાય છે એટલે પેટમાં દુખાતું એટલે ઓપેન્ડિક્સ હોય, બીજું કોઈ નહીં. પેટમાં તો ઘણી વિના દુખ થાય તાણી તમે કેમ ડાયરેક્ટ અંદાજ લગાવો છો હે અરે અને ખેગારજી તમે કેમ ભાઈ આવી ભૂલ કરો છો યાર તમારે દવાખાને રહેવાનું હતું અને અમને ફોન કરવાનો હતો અમે ઈ કરાવો ઓએ પણ મેં કીધું ચાણે ઘેર જાઉં અને ઘરના લઈને પાછો વાયકણ આવું કીધું મારા હગો વાયકણ રહેશે even લઈને પાછો દવાખાને જાઉં અરે એક ફોન કરવાનો હતો યાર તાણી. ત્યારે નતું થવાનું તમારે તાત્કાલિક અમે અહીંયા આવી તો બધાય. હા એક કામ કરો આપણે ટાઈમ નહીં બગાડો એટલે હું એમ જ કહું છું કે દવાખાને હેડવાન કરો એમ આ તકલીફ ભારે છે તમને કહું હું ડોક્ટરે કીધું ય નહીં હોય સમજ્યા તમે ના સાચું કહું. અરે ફોમતાઈ બખાડો મેલો ને હવે હેડવાન કરજો દવાખાને આડો. એક કામ કરો ભૂમતાઈ હે. ના હોય તો તમે રવા દ્યો કેમ શું કરવા તમારું કામ નહીં કારણ અલ્યા મારા જેવો માણસ હોય યાર સાહેબ ને મોઢે વાતો કરવા અમે નહીં વાતો કરે એવા એ હરીભાઈ હું તો હો આવતા પણ હું કહું તમને ખબર હે હા. કે ડોક્ટર તમને ગમે તે દુઃખ કે હા. તમારે મને સાચે સાચું કેવું પડશે હો હા. અને જો તમે દગો રાખો ને સાચું નાખો ને તો તમને હગાની શોગન છે અરે ખેગારજી કહી દે હા કહી દે હા. હા શોકન આલવાની જરૂર નહીં અમે કોઈ વાત હંટાળવાના નહીં ભાઈ આયરા તમને હાચું કી કે ના કી મારા ઉપર વિશ્વાસ રાખજો હું તમને કહી દઉં અને હવે ફટાફટ હેડવાન કરો હોયથી એમ નહીં કેતો શું સાચી વાત કરું ખેગારજી એ હાલ કોઈ બધું કેવું નહીં એમ નહીં કેતો યાર ડોક્ટરે વાયાને તકલીફ નહીં કીધી એ ઉપરથી એક જ તકલીફ આવી જોવે કેન્સર તમને કેન્સર હશે તાળી નહીં કીધું આવી વાત ના કરાય ફૂમતાઈ, આવી વાત ના કરાય. મોણો યાટીને મરી જાય. મોઢાનો મેલી પણ તું એટલે વાપરો મારી વાત ડોક્ટરે ખેગાજીને એમ કીધું છે કે ખેગાજી તમને કેન્સર છે હા એટલે નહીં કીધું ને એટલે તમે તો સમજી તમે કેમ ખોટા ખોટા અંદાજા લગાવો છો બધા અરે પેલો મોણો હિયા ડીજો છે એને હિયારો આલવાનો હોય કે ખેગાજી તમે ચિંતા ના કરો અમે તમારા હંગાત છે તમને પૂરેપૂરો સપોર્ટ કરશે આવું કહેવાનું હોય ભલા આદમી તાણી. તો તાણી હમણાં મેં તમને શું વાત કરી હતી આવું કેન્સર નું બધું કેવું તો પેલો હિયા ટીજા હાલે ના ના ખરું ખરું તાણી કહું કહું સમજણા છો ભલા આદમી તમે કાકાજી જો ઈયાઠસો ની ગમે એવું દુઃખ હશે ને તો અમે ઉભા છે હા અલ્યા ગમે એટલા પૈસા થાય 5 લાખ હોય 6 લાખ હોય અમે બધા બેઠા જ છો અમારો ફૂલ સપોર્ટ છે અલ્યા ઓને જેમ ખબર પડતી નહીં કાળ મુઢાને જેટલા દાડા તમે દાખલ રહો ને એટલા દાડા છે ને હવે હે હેડવાન કર્યું હોત તો હેડો ફાઇલ ને બધું ચોકણ છે ફૂમતાઈ, વાત થાય તો એ તમે પડ્યું. ઈ પડ્યું છે ઓહો. આ તો હેડો હેડો ભલા આદમી. હિયા ટીજો છે લ્યા હા હા પૈસા ને બધું લઈ લીધું હતું આ હાલ અલે આટલું બધો યારો ના લાય ઘરમાં ચેટલા પડ્યા. હાલ આપણે પૈસાની જરૂર નહીં ખાલી સાહેબ ફાઈન જોડવાનું છે કે ખેગાજીની તકલીફ શું છે એમને દાખલ કરવા હોય તો એમ કહું છું હું અરે દાખલ કરવાનું થાય તો જોઈ જાવ પછી હા. એ ફૂમતાઈ એટલે પાણી લાવો આ પાણી લાવું પણ હાલ તમારા પાસે પૈસા છે ને સીન અરે પડ્યા છે પડ્યા છે. આ એમ કહું છું તાણી આ હગો આવ્યો હોય ને બહારથી તો કે પૈસા લઈને તમે આવ્યો પાણી લાવો ને યાર અલ્યા તમે જોકી હોય થી લે ઓય ને મગજ કોમ નહીં આવતું યાર સચ્ચી ગયું છે સચ્ચી ગયું છે. હગા ખેગારજી બેજો થોડી વાર એવું જ બે બેહો બેહો કરી ના આ બાજુ કોણ પાણી પાવ. આપણે પાણી લ્યો પી લ્યો યાદવાની હિંમત રાખવાની તમે યાદી જાઓ તો ઘર વાળાનું શું થાય અમે બેઠા છે યાર બધા બેઠા છે ફૂલ સપોર્ટ એમ તાણી આ જુદું શાંતિ. ઈ હશે એ ખેગાજી એ ખેગાજી ખેગાજી એ અલ્યા ઊભા કરો કે એ. મોસમ મોસમ લેજો. મોસમ લેરો ઊભા પકડો
આ તો મોણસ છે ને હગો છે આવી રીતના ના ખેંચો ખેગારજી ખેગારજી કાકાજી હરીજી ઉભી જા એ મને તો કહેતો હે હરીજી તકલીફ કોક ઉપડી છે આ કેન્સર ફૂટી ગયું તમને તો એ અહીંયા પોલીસ વડે બંધ શું કરવાનું હરીભાઈ હા બંધ છે રજે ચાલુ છે રજે ચાલુ છે અને તો થોડી વાર ચાલુ રહે અમે મને જતો હરીભાઈ આ તો હગો હલવા આલ્યા ઘેર આવીને તો આગા પાછું થઈ ગયું છે ને તો ઉપાધિ બધા હલવાઈ જા આપણે એના કુટુંબ વાળાને શું જવાબ આલશો? હું તેમાં કહેતો તો યાર હકે તમારું વેકન નતું આ બધું દવાખાનામાં જ રહેવાનું હતું અમને ફોન કરવાનો હતો અમે ઈકણ હાજર થઈ જાવ તમારું વેકન આઈ જો મરવાનું હતું ના કહેવાય એવું ના કહેવાય હજી મર્યા નહીં એમ ખેગારજી હા નહીં આવતો પણ થોકી તમે અલ્યા પણ નહીં આવતો યાર હું શું કરું એમાં સાથે દબાવજો એમ આમ થઈ બોલ્યા એ પાછું ખુલી બરું પોસમ સંજીવ જાય હકે જબ્બર દાડો નક્કી કર્યો છે મરવાનો લ્યા ઈ અમારા ઘેર આવીને હલવાઈ નાખ્યો હોય એને કાકાજી દવાખાને લઈ જા. ઓછો જતી રહી દવાખાને લઈ જાઓ તો નોમ આવશે ફરિયાદ થાય આપણા ઉપર વાત સાચી છે. કે લાસ્ટ ચોથી લઈને આવ્યા છો અને આપણે શું લેવા દેવા તો પછી કોક ચાતન કરીને એને ઘેર મેલતા હોય. એટલે પણ એટલે હોમે વાળા એમ કહે કે ચોકણા હતા તો આપણે તો એમ જ કહેવાના છે કે અમારી આ હતા તો કે મહિના છે તમે એવો આરોપ નાખીને આપણા ઉપર અને ઓયાના કુટુંબના ભાઈઓ બધા ગતાર છે એકલા ઝઘડા વાળા છે આપણે એ દાવ છે મોઢે અને એમાં પેલો ચેન્જી ઈ તો વકીલ છે યાર સીધા જેલમાં ગાલ દે એક તો કલમો લગાઈ વધારે તો નહીં કહેતો પણ ખાલી 10 મિનિટ હાથો થઈ જાય ને તો તરત ઈકણ આપણે છે ને પકડ દેવાનું તારો બાપ મર્યા ચેડ તો કોઈ હાથું ના થાય આ બધા વખત તમારા છે લ્યા ઓવે નેગેટિવ વાતો કરી જગાજી મહિના છે યાદી જો ધણી જાય યાદી જો કોઈ કણ ઊભો નતો રહી ગયા તો દશમન આ શું દુખતો હતી એટલે પણ કેન્સર તમે બહાર પાડી તું આજે હવે બહાર નહીં પાડો બસ નહીં બંધમાં આવતા યાર તમે ચિંતા કરશો નહીં શું ચિંતા ના કરો કાકાજી તમને કેન્સર નહીં કે કશું તકલીફ નહીં ખાલી તાવ જ આવ્યો છે બેઠા થઈ જાઓ હાડો એ તાર બા કુમમ નહીં પટી ગયો છે ખોડિયામથી જીવ નીકળી ગયો છે લ્યા ઓવે પેલા કેવી વાતો કરી તમે કે ઓપનડી છે કેન્સર છે આવી વાતો કરી એટલે ધણી યાટી ગયો અને વેકરને વેકઅપ પટી ગયો લ્યા ઊભોય નતો રહી ગયા તો હું તો ડોક્ટર હતો કે મારું મોનવાનું હતું તાણી તે અમે તો કઈ થાચ્યા હતા કે તમે ડોક્ટર નહીં તે નિદેન આવા મંડી પડ્યા છો વેકર આ તો પણ ના લેવાનું મગજમાં છે ને હલવાયા તારા બા ચારે ચાર આપણે હલવાડા આવે તાણી શું કરવાનું કોઈ હોતું નહીં એક બાજુ આજેવન આ મફુજી જે ટાઈમે એને જરૂર હોય છે એ ટાઈમે જ એને હાજર નહીં હોતા લ્યા કોણ મફુજી બહાર ગયા છે બાર ગયા છે ઓવે. એના ઉપરથી એક જબરજસ્ત આઈડિયા આવી છે મને વેકણાવ શું મફુજી હાજર નહીં બહાર ગયા છે બરાબર હા એટલે ઓને ઉઠાઈને અને મફુજીના ઘેર મોસામાં ઊંઘાડીને આવતા હતા કોઈને ખબર નહીં પડે બાર બાર નાસી દે રસ્તામાં તમને કોઈ નહીં જોવે. આ રસ્તો જો આપણા બાનો એકલાનો છે આખું ગોમ હેડ હશે હવે. હા ઓળખી જાય પણ થેલી પૂરા કે આવડો મોટો આદમી થેલી ના પુરાય લે હવે હરીજી જો પોલીસ કેસ થાય ને તો આપણા જોડે બચવા માટેનું કોઈ સબૂત નહીં તાણે બેહો વિચારો લા એ શાંતિ રાખ એ ભૂપતજી મોણા પટી ગયો છે મોસમ ના બેહાય. મોસમ ના દે એક આઈડિયા જબર આવી છે શું જો આપણે સાઉથ ના કરવું હોય તો શું કરે ખબર છે મારવાની મેળ આવે હો. આપણે બધા છે ને ઉતાવળી પોક મેલો બરાબર આપણે રોશન એટલે બધા માણસો હોય ભેગા થઈ જાય બરાબર અને ભેગા થઈ જાય તો આપણે કોઈ વખત જવાબ નહીં આલવો પડે અને બધું ભેગા કૂટી જાય એ વાત સાચી છે પણ હરીજી એક કામ કરો હારી ઓટાડજો મોટા ઉપર હા. એટલે કોઈ ઓળખે ના ઓય ડાય ઓય લોઢાચી દો મોટા ઉપર અમે નહીં હવે નહીં તાણી આ થાર્યા સીધા કરી દો એ અમે ફોન કરી જેવો છે. હાલ નહીં કરવો ફોન હાલ શાંતિ રાખો કોઈ વાત ઉતાવળ નહીં કરવી મને તને મારું ઓગળું જ મરવા મળ્યું લે હે મારો ભાઈ ઘેર મર્યો નહીં મારા ઘેર હજુ કોઈ મર્યું નહીં અને તે મારું ઓગળું બગાડ્યું લે તાણી મો હવે ઓગળો મારી વાત જેટલી તાકાત છે ને જેટલું જોર છે એટલા જોરથી રહું છું બરાબર
હગો કઈ ના રોવો હાથે કરીને સાવા સાહો મને ઓમો તો ચોય વખત હું ક્ષેત્રમ જતો રહ્યો તો હારું હતું. ગમે તે ગાધા હગા બીજાના ઘર મરી જાઉં છું. ઘણા તારા હગા હતા. હલવાવી છે રોવા હલવાવી જે વખત તું ઘેરથી નીકળો એ વખત રસ્તા પર ટક મરી જાઉં છું. વાકન તું છેલ્લે પહોંચો હાંધો. દવાખાનામાં જે વખત દવાખાનામાં તારે મરી જાઉં છું. ઘરવાળો ના હંગર્યો કે દવાખાને ના હંગર્યો મને હલવાઈ ગયો. ત્યાં ભવના લેખમાં પડ્યા હતા. બોલે ફૂમતે હલવાઈ ગયા મુસાને હલવાનો ઘર તમારું છે ને? ઘર તમારું આજે ઘર મારું છું. ના છાય પેલી કોકરેટમાં હમણે તો નાખતા હો તાણી નાખતા હો ઉપાડી પછી અમે ગયો. કેસ કરશે હા કે મર્ડર કરીને નાઈ દીધો હા રોવા રાખો ઘેરથી નીકળ્યો એ વખત જ ચમના મરી ગયો તારા ગોમન ગોમમાં. આવા તો કેવા લેખ લખ્યા હતા ભગવાને. તમારા ઓગણામાં આવીને તે દેહ છોડ્યો. બે દાડા પહેલા જતો રહ્યો તો જુઓ તો. એ મળું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતિ હું લોકો ઉજાગર રામ તું ફૂમતાઈ હતા. અંજની પુત્ર મેં ફૂમતાઈ હતી. વિક્રમ ખેગારજી ખેગારજી જીવતા છે લ્યા પાછો આવ્યો જીવ. હેડ હેડ હે પાછો જીવ આવ્યો. હે એપ્રિલ ફૂલ બનાયા મેં તમન. તારી ભલે થાય તારી આહા આ એપ્રિલ ફૂલ ચમ હવારાનું ખાઈ પી જેડે પડ્યું છે લ્યા અરે ભાઈ આ એપ્રિલ ફૂલે પહેલા મને મહિના છો અને હવે હગન મહિના છે અલ્યા એપ્રિલ ફૂલ મને એપ્રિલ ફૂલ માં અમારો જીવ નીકળી જતી યાર શરમ આવે છે તમને અલ્યા શરમ તો તમને આપી દો ભલા આદમી. તમે મારી ચેવી વાતો કરી છે લ્યા. અરે હગો વાયકડાઈને મર્યો, મુવો વાયકડાઈને મર્યો, દવાખાનામાં ચમ ના મર્યો, એના ઘેર ચમ ના મર્યો, ઓને તો વાય નાખતા આવું, ઓને તો તળાવમાં નાખો, વાય નાખો, ઓનો પાર આવે લે. અમે પોલીસ કેસ થી બીએ ગયા હતા. આ તો બધું હાકે તો મને હલવાઈ ન ખાયો. હવે ઓપલો મારી અલ્યા, વાત એમ નહીં, હાલી માણસે તમારી લે. હાડો થી, હાય, આ બધું હાય. હગા ધ્યાન રાખો, આ તો અમારી જગ્યાએ તમે હોય ને તો તમે એવું જ કરો. હા અને અમારે ફૂમતાઈને તો બાપડાને બોલવા જોવે છે એને મગજ ઓછું છે એમ ફૂમતે એકલા નતા બોલતા, તમે બધાય બોલતા તા લ્યા. આજા હતા. અચ્છા બીજા હતા. હલવાએ બોલવું કદાચ પડે. અમારા ફૂમતા ઈકણાઈને મરી જાય તો તમે શું કરો? આવું ના કરો લ્યા. પણ એમ- અમારામાંય તો શું માણસો- કરે બાળી કૂટો અમારામાંય માણસો છે લ્યા. વાત કરો છો. વાત સાચી છે હવે ખેગારજી હું તમારા અહીંયા આવું અને મને આગા પાછું થાય તો તમને ચિંતા ના આવે હોય નહીં. એ બધી વાતો જવા દો. રોયા ચેવા રોયા ચેવા કરબુડે રોરાયા અરે ભાઈ મને નહીં સળો આવકે મહિના શું એક યાર વાત કહું હા. આ તમારો દાડો છે ને રોવામાં જ જવાનો છે સવારે મને રોયા અત્યારે હગાન રોયા આ તો યાટી ગયા તા હાવ. આ તો અમાર પોલીસ થી બીવાય છે પોલીસ થી વધારે બીવાય છે એમ લ્યા, કોઈ ના થાય ભલાદમી કોઈ ના થાય લ્યા. શરીર તો જોવો મારું લ્યા. તમારી જગ્યાએ કોઈ ગોમનો મોણા હોત ને તો હાથ ઉપલો પટાઈ નાખો તમને કહું હું. પણ તમે હગો પડો છો યાર. એવું છે એમ? એવું એ. આ તમને જે તકલીફ થઈ છે ને હે. એવી ને એવી મને તકલીફ થઈ હતી. જાણી લ્યા જાણી જાણી. પોર મન જેટલો હળીએ સળાયો તો મારા ઘેર આવીને તમે. મને એપ્રિલ ફૂલ તમે બનાવ્યો તો, મને રોવરાયો તો તમે. આ ઈ બદલું વાળ્યું છે મેં. યાર અમે વાયન વાતમાં આવી ગયા તા ઈ તો હા બાકી અમને તો અમને ખબર નહીં પડતી ભાઈ હવે આપણો મારી વાત એમાં શું હતું ખબર છે કે ભૂમતાઈ આ ગાડી લઈ બરાબર મને ગાડી બેહાડી દીધો એમ ના કીધું કે ચોકણ જવાન છે હા. અમે રસ્તામાં આખી વાત કરી ઓય. કે આ રીતનો પ્લાન બનાવ્યો છે અને ખેગાજી એપ્રિલ ફૂલ બનાવવાના છે અમે તો જોડતા નતા ભાઈ જાણે. એ પ્લાન તમે બનાવ્યો તો અને આ પ્લાન મેં એકલે બનાવ્યો. બાકી રોવરાયા છો તમને. હવે હાટો વળી ગયો ને. હઉ. પણ ખેગરજી એક વાત કહું આવા પ્લાન ભલા આદમી ના બનાવતા હો, મરવાના ઓય યાર ના કે અમારે જીવન તો અટક આવી ગયું તો અમે મરી જાય પછી ઓય. એ બધી વાતો તો બરોબર છે પણ તમે બહુ ખતરનાક બોલ્યા છો બધા હો. અરે, ખરેખર એ તો બીયા તો મોણો બોલી જાય આ તો લ્યા, દુનિયા પૂછે છે. તમે ભલા આદમી આવા વાઈન જવાય યાર. એટલે મેં તમને આવા નતા ધાર્યા લ્યા. હવે ખેગાજી આપણો મારી વાત હો વાતની એક વાત
કોઈ મોણો મોઢા આગળ વાત ના કરે, પીઠ પાછળ જ વાત કરે. હાચું. સમજ્યા તમે? પણ આવી વાતો યાર અરે વાંધી ખરાબ વાતો કરતી હોય છે વસ્તી. આપણે મેં તો વાપર્યું છે કે માણસ મરી જાય ને એના પછી એની હારી વાતો થતી હોય છે અને તમે બલાદની મારી આવી વાતો કરી લે અને હું તમારો દુશ્મન નહીં, હું તમારો હગો છું લ્યા. એ વાત સાચી છે, મોણા મરી જાય એના પાછળ હારી જ વાતો થાય. ભલે મોણા ખરાબ રહ્યો પણ ખેગારજી ચાણી એ જગ્યાએ હારી હોય, ઠકાણું હારું હોય. તમે મર્યા એ ઠકાણું હારું હતું, જગ્યા હારી હતી. તમે વહીકણ મરી ગયા રિયલમાં તો અમાર ચારાનું શું થોત? જેલ ભેગા થઈ જોત. અને તમારા કુટુંબની તમને ખબર છે પેલા ચેન્જીને ઘોડા કરી જોઈ લ્યા તાણે અમારા હંતા ઉપર ચારે જણ એટલા મને રીતડી બીકુડો મરી જો લે. એ બિલકુલની વાત નહીં. ખેગારજી હવે બી હો કોઈ ના બીવાય, તમારે જેટલું કોઈ ના બીવાય અરે લે. હળવો કેસ થાય. એપ્રિલ ફૂલ હવે સાંભળો મારી વાત, તમે તાર બીકુણ ગણો બરાબર. અને આયા એપ્રિલ ફૂલ વાળું મહેરબાની કરીને હવે રવા દેજો હો. કોઈ દાડો નહીં આવું લ્યા. તમે મારી ચેવી વાતો કરી છે ને કોઈ દાડો એકમ પગે નહીં મેલું. એ એમનેમ તમે તારા મહેમાન ગતિ 7 વખત આવજો, એપ્રિલ ફૂલ લઈને આવતા. હા ચમ કે અમને આ વસ્તુ ગમતી નહીં. ઓય. અમને નફરત થઈ ગઈ છે યાર. સવારમાં છોકરાએ બનાવ્યો તો ને તમે માર્યો તો ભૂપેજી નતો માર્યો લ્યા. હાચું હાચું. આ તો ભાઈ સમયની વાત છે, પણ તમે મન બનાયા તો અને આ વખત મેં તમને બનાયા. પણ અમે આટલી હદે તમને નતા બનાયા. એ તો તાર આવડવું જોવો બધું. અરે શું આવડવું જોવો, ભલા આદમી હોમો લગ્યું તો વિચાર કરો તમારે. અરે ભારે શરીર વાળા માણસો છે, અરે ચિંચન કારણે હાર્ટ એટેક આવી જાય તો હા. હે? મરી જાય. કોઈ ના થાય. હવે તમે ઘેર જાવ છો કે પછી રોટલા કરાવરાવો? જ્યારે જઉં છું હો, મારે નહીં ખાવા રોટલા. અરે રોટલા ખવડાવશે, એપ્રિલ ફૂલ ની બનાવો તમને. ઓય રોટલા ખવડાવશે ના, 5 કિલા. મારા મોડું થાય છે હવે. નહીં રહ્યો એમ ને? ના એ હારું આવજો. અરે એપ્રિલ ફૂલ બનાવવા જ આયા તા તમને કહું હું. હં. કાલ મુજે હરિયા સળી ના છે યાર. તાણી અરે ભૂમતાઈ આ મશીન હેડી નીકળ્યો લ્યો. તાણે શું કરવાનું? અને હું તમને કહું છું કે થોડું બોલતા શીખી દો. બોલવાની જે ટાઈમે શું બોલવું ને એ શીખી જાજો. આપણે જાવું છે ગામમાં ચમ એપ્રિલ ફૂલ બનાવવા. અરે પણ જોકી લ્યા, આ બધી શરૂઆત તમે કરી દી હોય. તાણે કોણ તમે લઈને હેડ્યા હતા કે હેડો હગે એપ્રિલ ફૂલ બનાવો, અને હગે વાયકા લઈને આપણે બનાયા, હરિયા સળી ના છે લ્યા. હવે હું જાઉં અને છે ને હો વાત ની એક વાત, આજ પછી અમારા ઘેર એપ્રિલ ફૂલ નું ગતિકડું લઈને ના આવતા.